આજનો આપણો ટોપિક છે ડિસિઝન કંટ્રોલ સ્ટેટમેન્ટ, જેમાંથી આજે આપણે કંડિશનલ સ્ટેટમેન્ટ જોઈશું કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે. There are five types of conditional statement: if statement, if else statement, if else statement, switch statement and ternary operator. અત્યાર સુધી આપણે જે પ્રોગ્રામ્સ જોયા છે ને એમાં સ્ટાર્ટિંગમાં તો આપણે છે ને પ્રોગ્રામની અંદર જ વેરિયેબલની વેલ્યુને અસાઇન કરતા હતા, એના પછી આપણે મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરતા હતા, રાઈટ. એના પછી આપણે યુઝર જોડેથી ઇનપુટ લઈને આપણે વેલ્યુઝ જોઈ કેવી રીતે આપણે સ્ટોર કરાય, એન્ડ એનાથી આપણે ફોર્મ્યુલા બેઝડ આપણે આઉટપુટ ક્રિએટ કરતા હતા. અત્યાર સુધી પ્રોગ્રામમાં આપણે એવું ક્યાંય ડિસાઇડ નહીં કર્યું કે ના, સપોઝ આ વેલ્યુ થાય તો જ આપણે બાકીનું કોડિંગ એક્ઝિક્યુટ કરવું છે. કન્ડિશન હજી સુધી આપણે ક્યાંય પાસ નહીં કરી કે જો આ કન્ડિશન એક્ઝિક્યુટ થાય તો જ કોડિંગ એક્ઝિક્યુટ થવું જોઈએ, નહીંતર કોડિંગ એક્ઝિક્યુટ ના થવું જોઈએ, રાઈટ. સિમ્પલ વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરતા હતા, દેન ફોર્મ્યુલા અપ્લાય કરતા હતા, ફોર્મ્યુલા બેઝ આન્સરને આપણે પ્રિન્ટ કરાવતા હતા, જેમાં કોઈ પણ કન્ડિશન આપણે એડ નતા કરતા. બટ હવે આપણે શું કરીશું, એ જ પ્રોગ્રામની અંદર કન્ડિશન એડ કરીશું. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આવે છે ઇફ સ્ટેટમેન્ટ. માં ઇફ કન્ડિશનને રિપ્રેઝેન્ટ કરવા માટે ઇફ કીવર્ડ યુઝ થાય છે, એન્ડ એના પછી આપણે અહીંયા કન્ડિશન પાસ કરવી પડશે. એન્ડ જે પણ આપણે કન્ડિશન અહીંયા યુઝ કરીશું, ઇફ એલ્સ ઇફ સમથિંગ, સો એ દરેકમાં આપણે શું કરીશું, એનો ડિફરન્ટ બોડી પાર્ટને આપણે અહીંયા ક્રિએટ કરીશું. સો એક્ઝામ્પલ જોઈએ આપણે. સો એક્ઝામ્પલ માટે એક નોર્મલ એક્ઝામ્પલ લીધું છે. આપણે યુઝર જોડેથી નંબર લઈશું અને ચેક કરીશું કે એ નંબર ઇવન છે કે ઓડ છે. કોઈ પણ નંબર ઇવન હોય કે ઓડ હોય એ કેવી રીતે ખબર પડે? નંબરને આપણે 2 થી ડિવાઈડ કરીએ, જો એનો રિમાઇન્ડર 0 આવે દેટ મીન્સ ઇટ ઇઝ અ ઇવન નંબર, એન્ડ જો રિમાઇન્ડર 1 આવે દેટ મીન્સ ઇટ ઇઝ અ ઓડ નંબર, રાઈટ. સો ઇવન એન્ડ ઓડ જે રિમાઇન્ડર આવે છે એના પરથી આપણે શું કરીએ છીએ, એને ડિસાઇડ કરીએ છીએ. રિમાઇન્ડર 0 કે 1 આ બંનેમાંથી જ એક વેલ્યુ આવવાની છે, એ સિવાય બીજી કોઈ પણ વેલ્યુ ના આવે જ્યારે આપણે ઇવન ઓડને ચેક કરીએ ત્યારે. સો આપણે ખાલી એવું કરવાનું છે, નંબરને ચેક કરવાનું, 2 થી ડિવાઈડ કરવાનું, રિમાઇન્ડર જે આવે એને કમ્પેર કરવાનું. જો 0 હોય તો ઇવન પ્રિન્ટ કરાવીશું, નહીં હોય તો ઓડ નંબર પ્રિન્ટ કરાવીશું. તો ચલો પ્રેક્ટિકલ જોઈએ. લાસ્ટ ટાઈમ જે કોડિંગ કર્યું હતું એને ડિલીટ કરી દઈએ, વેરિયેબલ ડિક્લેર કરીએ, then મેસેજ પ્રિન્ટ કરાવીએ, સ્કેન કરાવીએ, percentage and person variable n1. હવે આ નંબરને આપણે ચેક કરવાનું છે કે ઇવન છે કે ઓડ. સો આપણને કેવી રીતે ખબર પડે છે, એ નંબરના રિમાઇન્ડર પરથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે ઇવન છે કે ઓડ. સો સી લેંગ્વેજની અંદર રિમાઇન્ડરને કેલ્ક્યુલેટ કરવા માટે મોડ્યુલો ઓપરેટરનો યુઝ થાય છે. જેવી રીતે પ્લસ માઇનસ એ બધું આપણે કરીએ છીએ, એવી રીતે સી લેંગ્વેજની અંદર મોડ્યુલો ઓપરેટર અવેલેબલ છે. સો કન્ડિશન ચેક કરવા માટે પહેલાં તો આપણે શું લખીશું, ઇફ લખીશું. કયા નંબરને ચેક કરવાનો છે, તો જે આપણા n1 વેરિયેબલમાં સ્ટોર હોય. સો n1 દેન મોડ્યુલો ઓપરેટર. મોડ્યુલો ઓપરેટર મતલબ પર્સન્ટેજ સાઇન, રાઈટ. નંબર શેનાથી ડિવાઈડ કરીશું, 2 થી ડિવાઈડ કરીશું. સો મોડ્યુલો 2. એટલે આ કન્ડિશનથી શું થશે, યુઝર જે નંબર આવશે એ નંબર 2 થી ડિવાઈડ થશે અને એનો જે રિમાઇન્ડર આવશે એ રિમાઇન્ડર અહીંયા સ્ટોર થઈ જશે. હવે એ રિમાઇન્ડર આપણે કોની જોડે કમ્પેર કરવાનું છે, 0 જોડે. સો કમ્પેરિઝન કરવા માટે આપણે અહીંયા ડબલ ઇક્વલ ટુ ઓપરેટરનો યુઝ કરીશું અને જે કમ્પેર કરવાની હોય એ વેલ્યુને આપણે પાસ કરીશું. સિંગલ ઇક્વલ ટુ નોર્મલ વેરિયેબલમાં વેલ્યુને અસાઇન કરવા માટે યુઝ થાય છે, જ્યારે ડબલ ઇક્વલ ટુ વેલ્યુને કમ્પેર કરવા માટે યુઝ થાય છે. તો આનું એક્ઝિક્યુશન કેવી રીતે થશે, નંબર 2 થી ડિવાઈડ થશે. ડિવાઈડ થઈ ગયા પછી સપોઝ 0 આવ્યો તો ચેક કરશે, ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ 0? યસ, બંને કન્ડિશન રાઈટ પડે છે, 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો આપણે બ્લોક ક્રિએટ કરીશું. ઇફ કન્ડિશન જોડે ક્યારે બી સેમિકોલન નહીં કરવાનું. હવે આ બ્લોકની અંદર આપણે સ્ટેટમેન્ટ લખીશું. સો printf નંબર ઇઝ ઇવન એન્ડ સેમિકોલન, બરાબર. જો કન્ડિશન રાઈટ કરશે તો આ જે ઇફ કન્ડિશનની અંદર આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. પ્રોગ્રામને રન કરીએ. નંબર
સપોઝ 4 ઇઝ ઇવન, 4 2 થી ડિવાઈડ થયા, દેન એના પછી રિમાઇન્ડર ચેક કર્યો, રિમાઇન્ડર 0 આવે છે એટલે આપણે કન્ડિશન રાઈટ પડી, અને રાઈટ પડ્યા પછી જે આપણે અંદર સ્ટેટમેન્ટ લખ્યા હતા એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા. સપોઝ ફરીથી પ્રોગ્રામને રન કરીએ, હવે આપીએ 5, તે આઉટપુટ જોવા મળે છે? ના. કેમ? કેમ કે આપણે કન્ડિશન કોની લખી છે? ઇવન નંબરની. એટલે કમ્પાઇલરે શું કર્યું હશે? 5 ને 2 થી ડિવાઈડ કર્યા, બટ રિમાઇન્ડર શું આવે છે? 1. તો ચેક કરશે, ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ 0? નો. કન્ડિશન બીકમ ફોલ્સ. જો જ્યારે આપણે કન્ડિશન ફોલ્સ થઈ જશે, આ જે ઇફની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યા હશે એ પણ આપણે એક્ઝિક્યુટ નહીં થાય. કન્ડિશન ટ્રુ પડશે ત્યારે જ એનો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જો ફોલ્સ હશે તો એક્ઝિક્યુટ નહીં થાય. તો હવે આપણે શું કરવી પડશે? ઓડ નંબર માટે પણ કન્ડિશન ચેક કરવી પડશે. તેના માટે આ જે ઇફનો બ્લોક બતે છે એના પછી સેકન્ડ ઇફ બ્લોક ક્રિએટ કરીશું, એન્ડ હવે આપણે ઓડ નંબરની કન્ડિશન ચેક કરીએ. તો n1 મોડ્યુલો 2 ઇક્વલ ટુ ઓડ નંબર 1 થી કેલ્ક્યુલેટ થાય એટલા માટે આપણે અહીંયા 1 પાસ કરીશું, એન્ડ સ્ટેટમેન્ટ લખીએ એના બોડી પાર્ટમાં ઇઝ ઓડ એન્ડ સેમિકોલન. રન કરી હવે આપણે નંબર આપીએ 5. શું પ્રિન્ટ થાય છે? નંબર ઇઝ ઓડ. પણ આનું એક્ઝિક્યુશન કેવી રીતે થયું? તો પહેલા તો નંબર વેરિયેબલમાં સ્ટોર થયો, બરાબર. ફર્સ્ટ કન્ડિશન લખી હશે ઓલવેઝ એ ચેક થાય, 2 થી ડિવાઈડ થયો, એનો રિમાઇન્ડર 1 આવ્યો, ચેક કર્યું, ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ 0? નો. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ, તેનો આખો બ્લોક સ્કીપ થઈ ગયો, અને કમ્પાઇલર ક્યાં આવી ગયું? સેકન્ડ કન્ડિશનમાં. સેકન્ડ કન્ડિશનમાં ફરીથી નંબરને 2 થી ડિવાઈડ કર્યો, અને ડિવાઈડ થઈ ગયા પછી રિમાઇન્ડર શું આવે છે? 1. ચેક કરશે, ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ 1? યસ, કન્ડિશન ટ્રુ પડે છે. તો ટ્રુ જે કન્ડિશન હશે એની અંદરના સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. એટલા માટે જ ઇફ કન્ડિશનને ટ્રુ કન્ડિશન પણ કહેવાય છે, કે જો રાઈટ હશે તો જ એના સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે, નહીં હોય તો એ આખો બ્લોક સ્કીપ થઈ જશે. તો આ હતી આપણી ફર્સ્ટ કન્ડિશન, ઇફ કન્ડિશન. એક પ્રોગ્રામમાં એક કરતાં વધારે ઇફ કન્ડિશનને આપણે અહીંયા લખી શકીએ છીએ. એન્ડ હવે આપણો જે આ પ્રોગ્રામ છે, નંબર ઇવન છે કે ઓડ છે, આમાં નંબર ઓફ પોસિબિલિટી કેટલી છે? 2 જ છે. ઇધર નંબર ઇવન હોવાનો છે ઓર ઓડ હોવાનો છે, એ સિવાય કોઈ ત્રીજી પોસિબિલિટી છે? નો. તો જ્યારે આપણી જોડે એક્ઝેક્ટલી 2 પોસિબિલિટીઝ હોય ને, ત્યારે આપણે એક કન્ડિશન્સને ચેક કરવા માટે ડિફરન્ટ ઇફ કન્ડિશન લખવાની જરૂર નથી. એને આપણે સિમ્પલી ઇફ એન્ડ એલ્સ ની અંદર યુઝ કરી શકીએ છીએ. તો ઇફ એલ્સ કન્ડિશન ક્યારે યુઝ થાય? જ્યારે આપણી જોડે એક્ઝેક્ટલી 2 પોસિબિલિટીઝ હોય ત્યારે જ યુઝ થાય. હવે આનું એક્ઝિક્યુશન કેવી રીતે થશે એ આપણે સમજીએ. પહેલા પ્રોગ્રામને રન કરીએ. તો ફર્સ્ટ ટાઈમ ઇવન વેલ્યુ આપું છું, સપોઝ 10. નંબર ઇઝ ઇવન. કમ્પાઇલરે પહેલા 10 ને 2 થી ડિવાઈડ કર્યા, રિમાઇન્ડર શું આવ્યો? 0. ચેક કર્યો, ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ 0? યસ. કન્ડિશન ટ્રુ પડી એટલે શું પ્રિન્ટ થયું? નંબર ઇઝ ઇવન. ફર્સ્ટ કન્ડિશન જો આપણી રાઈટ હશે અને એના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જશે ને, તો આપણે જે નીચે એલ્સ બ્લોકની અંદર સ્ટેટમેન્ટ લખ્યા હશે ને એ એક્ઝિક્યુટ નહીં થાય. ઇફ અને એલ્સમાંથી કોઈ પણ એક જ બ્લોકના સ્ટેટમેન્ટ ઓલવેઝ એક્ઝિક્યુટ થાય. ફર્સ્ટ થઈ જશે તો સેકન્ડ નહીં થાય, એન્ડ જો ફર્સ્ટ ફોલ્સ હશે તો જે સેકન્ડ બ્લોક લખ્યો હશે એનો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. હવે આપણે ઓડ નંબર આપીએ, 1. નંબર ઇઝ ઓડ. તો આનું કમ્પાઇલર કેવી રીતે એક્ઝિક્યુશન કર્યું? પહેલા 11 ને 2 થી ડિવાઈડ કર્યા, રિમાઇન્ડર કેલ્ક્યુલેટ કર્યો, રિમાઇન્ડર શું આવ્યો? 1. ચેક કર્યો, ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ 0? નો. ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ, તો એનો બ્લોક સ્કીપ થઈને હવે ઓફકોર્સ નંબર ઇવન ના હોય તો ઓબ્વિયસલી એ નંબર શું હોવાનો છે? ઓડ હોવાનો છે. તો એ સેકન્ડ કન્ડિશન માટે આપણે છે ને કોઈ કન્ડિશન સ્પેસિફાય કરવાની જરૂર નથી. આપણે સિમ્પલી શું લખીશું? એલ્સ કીવર્ડ, અને એલ્સ કીવર્ડની અંદર એના બ્લોકની અંદર આપણે જે સેકન્ડ પોસિબિલિટીના સ્ટેટમેન્ટ હતા ને એ સ્ટેટમેન્ટને આપણે પાસ કરી દઈશું. તો આ જે આપણે એલ્સ બ્લોક ક્રિએટ કર્યો છે ને એ ક્યારે એક્ઝિક્યુટ થશે? જ્યારે આપણી ઇફ કન્ડિશન ફોલ્સ થશે
ત્યારે, એટલા માટે એલ્સ બ્લોકને ફોલ્સ બ્લોક પણ કહેવાય છે. ક્યારે એક્ઝિક્યુટ થાય? જ્યારે કન્ડિશન ફોલ્સ થાય ત્યારે એક્ઝિક્યુટ થાય. અને ઇફ કન્ડિશનને ટ્રુ સ્ટેટમેન્ટ કહેવાય છે. ઇફ કન્ડિશન ટ્રુ હશે ત્યારે એક્ઝિક્યુટ થશે, એન્ડ એલ્સ બ્લોક કન્ડિશન ફોલ્સ હશે ત્યારે એક્ઝિક્યુટ થશે. બટ આ ક્યારે યુઝ કરવાનું? જ્યારે આપણી જોડે એક્ઝેક્ટલી ટુ પોસિબિલિટીઝ હોય ત્યારે જ આપણે આનો યુઝ કરવાનો. ના, હવે દરેક પ્રોગ્રામમાં એવું ના હોય કે આપણી જોડે બે જ પોસિબિલિટી હોય ને આપણે આવી રીતે આનો યુઝ કરી શકીએ છીએ, બરાબર? અમુક પ્રોગ્રામ્સ એવા હોય, અમુક કન્ડિશન્સ એવી હોય જેમાં બે કરતાં વધારે પોસિબિલિટીઝ હોય, તો એટ ધ ટાઈમ આપણે આ ઇફ એલ્સનો યુઝ ના કરી શકીએ. ત્યારે આપણે શું યુઝ કરવાનું આવશે? ઇફ એલ્સ ઇફનો યુઝ કરવાનો આવશે. તો આપણે હવે આ પ્રોગ્રામમાં કન્ડિશનને એડ કરીએ. સો કન્ડિશનમાં થર્ડ કન્ડિશન આપણે આપીએ સપોઝ 0. આમ તો 0 ઇવન નંબર કહેવાય, બટ આમ જોવા જઈએ તો 0 શું છે? ન્યુટ્રલ નંબર છે. ના ઇવન કહેવાય ના ઓડ કહેવાય, રાઈટ? તો આપણે શું કરીશું? જો યુઝર 0 આપશે તો યુઝરને મેસેજ આપીશું યુ એન્ટર 0. જો 0 નહીં હોય, 0 સિવાય બીજી કોઈ પણ વેલ્યુ હશે તો ચેક કરીશું કે એ નંબર ઇવન છે કે ઓડ છે. તો આ ડેફિનેશનની અંદર નંબર ઓફ પોસિબિલિટી કેટલી થઈ ગઈ આપણી જોડે? 3 થઈ ગઈ. એક તો 0 માટે કન્ડિશન ચેક કરવાની, બીજી ઇવન માટે, એન્ડ થર્ડ ઓડ નંબર માટે આપણે અહીંયા કન્ડિશન ચેક કરવી પડે. સો જ્યારે આપણી જોડે બે કરતાં વધારે 3, 4, 5 જેટલી પણ કન્ડિશન્સ હોય, બરાબર, એની કોઈ લિમિટ નથી, પણ બે કરતાં વધારે હોવી જોઈએ, ત્યારે આપણે ઓલવેઝ ઇફ એલ્સ બ્લોકનો યુઝ કરીશું. તો એના માટે કન્ડિશન હવે આપણી ચેન્જ થઈ જશે. તો ફર્સ્ટ કન્ડિશન હવે આપણે કોની ચેક કરવી પડશે? 0 માંથી, બરાબર? તો 0 માટે આપણે કન્ડિશનને ચેક કરવા માટે ઇફ લખીશું. ચેક કરવાનું કે યુઝરે જે નંબર આપ્યો છે એ 0 છે કે નહીં. તેના માટે વેરિયેબલ નેમ ઇક્વલ ટુ 0, કેમ કે આપણી વેલ્યુ વેરિયેબલની અંદર સ્ટોર છે. તો જો 0 હોય તો પ્રિન્ટ નંબર ઇઝ 0. જે મેસેજ તમારે લખવો હોય લખી શકો છો, બરાબર? સપોઝ 0 નથી તો હવે કેટલી પોસિબિલિટી રહી? બે પોસિબિલિટી. નંબર ઇવન હોઈ શકે છે કે ઓડ હોઈ શકે છે. તમારે ઇવન નંબર માટે કન્ડિશન ચેક કરવી હોય તો તમે ઇવન નંબરની કરી શકો છો, ઓડ માટે કરવી હોય તો ઓડ માટે કરી શકો છો. તો ચલો આપણે કામ કરીએ, ઇવન નંબર માટે કન્ડિશન ચેક કરીએ. તો એ સેકન્ડ કન્ડિશનને પાસ કરવા માટે આપણે અહીંયા એલ્સ સ્પેસ ઇફ આ કીવર્ડનો અહીંયા યુઝ કરીશું. એલ્સ ઇફ કીવર્ડ અહીંયા યુઝ થાય છે. એલ્સ એન્ડ ઇફની વચ્ચે સ્પેસ આવશે. તો આપણે કન્ડિશન ઇવન માટે ચેક કરવાની છે. તો એના માટે n1 મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0. જો ઓડ હોત તો તમે અહીંયા 1 પાસ કરત. તો હવે એનો બ્લોક ક્રિએટ કરીએ, પ્રિન્ટ કરાવીએ નંબર ઇઝ ઇવન. સપોઝ તમારે યુઝર જે નંબર એન્ટર કર્યો હોય એ પણ પ્રિન્ટ કરાવવો હોય તો %t વેરિયેબલ નેમ n1. આવી રીતે પણ આપણે વેરિયેબલની વેલ્યુને પ્રિન્ટ કરી શકીએ છીએ. હવે યુઝર જે નંબર એન્ટર કરે છે એ 0 પણ નથી કે ઇવન પણ નથી. ઓફકોર્સ એ નંબર કયો હોવાનો છે? ઓડ. એ સિવાય બીજી કોઈ પોસિબિલિટી છે આપણી જોડે? નથી. તો એના માટે એક થર્ડ પોસિબિલિટી માટે આપણે ફરીથી એલ્સ ઇફ કીવર્ડનો યુઝ નહીં કરીએ, કેમ કે આપણે હવે એના કરતાં કોઈ બીજી પોસિબિલિટી જોવા નથી મળતી. તો સિમ્પલી એટ ધ ટાઈમ આપણે કયા કીવર્ડનો યુઝ કરીશું? એલ્સ બ્લોકનો. printf %t number is odd. નહીં. હવે આપણે વન બાય વન બધી કન્ડિશન ચેક કરીએ અને કમ્પાઇલર કેવી રીતે એક્ઝિક્યુટ કરે છે એ સમજીએ. એન્ટર નંબર, સપોઝ 0. નંબર ઇઝ 0. સો કમ્પાઇલરે પહેલા વેરિયેબલમાં વેલ્યુને સ્ટોર કરી એન્ડ ફર્સ્ટ કન્ડિશન પર ચેક કર્યો. ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ 0? યસ, ફર્સ્ટ કન્ડિશન ટ્રુ પડે છે. એટલે ફર્સ્ટ કન્ડિશનની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યું હતું એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું. ઇફ એલ્સ ઇફ એન્ડ એલ્સ બ્લોકમાં પણ તમે જેટલી પણ કન્ડિશન્સ આપી હશે ને એમાંથી ખાલી એક જ કન્ડિશનનો બ્લોક એક્ઝિક્યુટ થશે. જુઓ, આપણી ફર્સ્ટ કન્ડિશન રાઈટ પડી ગઈ, બરાબર? એટલે એનો બ્લોક એક્ઝિક્યુટ થઈ ગયો, એટલે બાકીના બંને બ્લોક અહીંયા એક્ઝિક્યુટ નહીં થાય. કમ્પાઇલર એને એક્ઝિક્યુટ નહીં કરે. હવે આપણે ઇવન નંબર આપીએ. A1. So first to of
ઓફકોર્સ જે આપણી પહેલી કન્ડિશન હશે એ ચેક થશે. ઇફ 10 ઇઝ ઇક્વલ ટુ 0, નો. ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. તો કમ્પાઇલરે આ જે આપણે ઇફ બ્લોક લખ્યો હતો એને સ્કીપ કરી દીધો અને ક્યાં આવી ગયું? સેકન્ડ કન્ડિશનમાં. ચેક કરશે. ઇફ 10 ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં આપણે શું કરવાનું છે? રિમાઇન્ડર જોડે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલા 10 થી જે વેલ્યુ હશે એ 2 થી ડિવાઈડ થશે અને એનો રિમાઇન્ડર કેલ્ક્યુલેટ થશે. તો 10 ને 2 થી ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર શું આવે? 0 આવે. ચેક કરશે. ઇફ 0 ઇઝ ઇક્વલ ટુ 0, યસ. સેકન્ડ કન્ડિશન ટ્રુ પડે છે. તો સેકન્ડ કન્ડિશનની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ સ્ટેટમેન્ટ આપણને આઉટપુટ વિન્ડોમાં પણ જોવા મળશે. હવે આપણે ઓડ નંબર પાસ કરીએ. 11. Number is odd. Again, first condition is check થશે. Is 11 is equal to 0? No. First condition false. Compiler એનો બ્લોક skip કરી દીધો. Second condition 11 ને 2 થી ડિવાઈડ કર્યા, રિમાઇન્ડર આવે 1. Is 1 is equal to 0? No. સેકન્ડ કન્ડિશન પણ ફોલ્સ થઈ ગઈ. હવે આપણો નંબર 0 પણ નથી કે નંબર ઇવન પણ નથી. તો ઓફકોર્સ લાસ્ટ પોસિબિલિટી કઈ રહી? નંબર ઓડ હોવાનો છે. તો જ્યારે ઉપરની બધી કન્ડિશન ફોલ્સ થઈ જશે ને ત્યારે એલ્સ કન્ડિશનની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હશે ને એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. એટલે આઉટપુટમાં આપણને શું જોવા મળે છે? નંબર ઇઝ ઓડ. તો જ્યારે આપણી જોડે 2 કરતાં વધારે પોસિબિલિટીઝ હોય ત્યારે આપણે આવી રીતે એલ્સ ઇફનો યુઝ કરી શકીએ છીએ. જે પણ મેં અત્યારે પ્રોગ્રામેટિકલી કરીને બતાવ્યું એ મેં પીડીએફની અંદર પણ આપ્યું છે. જે રીતે નોર્મલ ખાલી ઇફ કન્ડિશનથી ઇવન નંબરની કન્ડિશન ચેક કરી, એના પછી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, ઇફ કન્ડિશન ટ્રુ સ્ટેટમેન્ટ કહેવાય એન્ડ એલ્સ કન્ડિશન ફોલ્સ સ્ટેટમેન્ટ કહેવાય. સિન્ટેક્સ પણ આપેલી છે જે આપણે પ્રેક્ટિકલી કરીને જોયું, જેમાં આપણે ઇવન એન્ડ ઓડ બંનેની કન્ડિશનને ચેક કરી. એના પછી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, જ્યારે આપણી જોડે 2 કરતાં વધારે પોસિબિલિટીઝ હોય ત્યારે આપણે આ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. સો ફર્સ્ટ કન્ડિશન માટે ઓલવેઝ ઇફનો યુઝ થશે. દેન સેકન્ડ કન્ડિશન માટે એલ્સ ઇફ. સપોઝ તમારી જોડે ટોટલ 4 કન્ડિશન હોય તો કંઈ નહીં, એલ્સ ઇફ પછી બીજું આપણે એલ્સ ઇફ એડ કરતા જઈશું, જેની અંદર આપણી કન્ડિશન્સને એડ કરતા જઈશું. તો ઇફ એલ્સ ઇફની અંદર છે ને ઇફ એન્ડ એલ્સ બ્લોક ખાલી એક જ વાર આવે, બટ એલ્સ ઇફનો બ્લોક એક કરતાં વધારે ટાઈમ આવી શકે છે, જેવી રીતે અહીંયા મેં સિન્ટેક્સમાં બતાવ્યું છે. હવે આ જે એક્ઝામ્પલ છે ને એ થોડું ડિફરન્ટ છે. આમાં મેં યુઝર જોડથી નંબર લીધો છે અને ચેક કર્યો છે કે એ નંબર 0 છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. સો ફર્સ્ટ કન્ડિશન 0 માટે મૂકી છે. નંબર વેરિયેબલમાં સ્ટોર કરાવીએ છીએ અને ચેક કરીએ છીએ. ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ 0? જો 0 હશે તો શું પ્રિન્ટ થશે? નંબર ઇઝ 0. હવે કોઈ પણ નંબર પોઝિટિવ છે કેવી રીતે ખબર પડે? 0 કરતાં ગ્રેટર હોવા જોઈએ, રાઈટ? તો એલ્સ ઇફની અંદર શું મૂક્યું? નમ ગ્રેટર દેન 0. એટલે યુઝર જે પણ નંબર આપશે એ ચેક કરશે કે એ નંબર 0 કરતાં ગ્રેટર છે કે નહીં. તો જો ગ્રેટર હશે તો આપણે જે એલ્સ ઇફની અંદર સ્ટેટમેન્ટ લખ્યું છે નંબર ઇઝ પોઝિટિવ એ પ્રિન્ટ થશે. હવે નંબર 0 પણ નથી કે પોઝિટિવ પણ નથી, તો ઓબ્વિયસલી એ નંબર શું હોવાનો છે? નેગેટિવ. તો આ સિવાય બીજી કોઈ આપણી જોડે પોસિબિલિટી છે નથી. એટલે જે પણ આપી હતી એમાંથી પોસિબિલિટી ચેક થઈ. આપણી પોસિબિલિટીમાં 0 છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, જે પણ સુટેબલ બ્લોક હશે તે આઉટપુટની અંદર એક્ઝિક્યુટ થશે. તો આઉટપુટમાં મેં 5 આપ્યા છે એટલા માટે પોઝિટિવ વાળો બ્લોક અહીંયા એક્ઝિક્યુટ થયો. નેક્સ્ટ સ્ટેટમેન્ટ આવે છે સ્વિચ સ્ટેટમેન્ટ. સ્વિચ કન્ડિશન છે ને એ પણ આપણે જે અત્યારે ઇફ એલ્સ ઇફ જોયું ને એના જેવું છે. જ્યારે તમારી જોડે 2 કરતાં વધારે કન્ડિશન્સ હોય ને ત્યારે તમે એલ્સ ઇફનો પણ યુઝ કરી શકો છો એઝ વેલ એઝ સ્વિચ કન્ડિશનનો પણ યુઝ કરી શકો છો. બટ ધેર ઇઝ અ વન ડિફરન્સ. એ ડિફરન્સમાં શું છે કે હવે આપણે છે ને આ જે પ્રોગ્રામ જોયો બરાબર, 0 ઇવન ઓડ વાળો બરાબર, એમાં છે ને સપોઝ આપણે વેલ્યુ આપીએ છે 10. શું પ્રિન્ટ થાય છે? નંબર ઇઝ ઇવન. તો આનું એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે? લાઇન બાય લાઇન બધી કન્ડિશન ચેક થાય. પહેલા તો ચેક કરશે ઇફ 10 ઇઝ ઇક્વલ ટુ 0? નો, કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન ચેક થશે. નંબરને 10 જે 10 આપ્યો છે એને 2 થી ડિવાઈડ કરશે, 0 ને કમ્પેર કરશે. 0 ઇઝ ઇક્વલ ટુ 0? યસ. તે બ્લોક અહીંયા પ્રિન્ટ થાય છે. તો આ એલ્સ ઇફ કન્ડિશનની અંદર છે ને આપણે
કમ્પાઇલરને કહેતા નથી કે કમ્પાઇલરે સ્પેસિફિક કઈ કન્ડિશનને એક્ઝિક્યુટ કરવાની છે. કમ્પાઇલર શું કરે છે, આપણે જે નંબર આપીએ છીએ એના પરથી આપણે જે પ્રોગ્રામમાં કન્ડિશન્સ લખી છે એ કન્ડિશન્સને વન બાય વન કમ્પેર કરે છે. જે કન્ડિશન રાઈટ લાગે છે એ કન્ડિશનનો બ્લોક ઓટોમેટિકલી એક્ઝિક્યુટ કરી દે છે. આમાં આપણે કમ્પાઇલરને કીધું નથી કે ના કમ્પાઇલરે આ જે સેકન્ડ નંબરની કન્ડિશન છે એને ચેક કરવાની છે કે આ ફર્સ્ટ નંબરની કન્ડિશન છે એને ચેક કરવાની છે. કમ્પાઇલર એની રીતે જ ડિસાઇડ કરે છે કે કઈ કન્ડિશન રાઈટ છે અને જે કન્ડિશન રાઈટ પડે છે એને પ્રિન્ટ કરીને આપણને આપે છે. જ્યારે સ્વિચ કન્ડિશનમાં શું છે કે આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ કે આપણે કયા નંબરની કન્ડિશનને એક્ઝિક્યુટ કરાવી છે. મલ્ટિપલ કન્ડિશન તો ડિફાઇન કરવાની, બટ સપોઝ આપણે એમ કહીશું ને કે ના મારે ખાલી સેકન્ડ નંબરની જ કન્ડિશનને ચેક કરવી છે, તો કમ્પાઇલર ભલે તમે મલ્ટિપલ કન્ડિશન આપી હશે પણ ખાલી કઈ કન્ડિશન ચેક કરશે, સેકન્ડ નંબરની જ કન્ડિશનને ચેક કરશે. સ્વિચ કન્ડિશનની સિન્ટેક્સ થોડી ડિફરન્ટ છે. પહેલા આપણે સ્વિચ લખવાનું આવશે, એના પછી એનું એક્સપ્રેશન એન્ડ કન્ડિશન્સને લખવા માટે જેવી રીતે અહીંયા આપણે ઇફનો યુઝ કરીએ છીએ, દેન એલ્સ ઇફનો યુઝ કરીએ છીએ, એવી જ રીતે સ્વિચમાં કન્ડિશનને આપવા માટે આપણે કેસ કીવર્ડનો યુઝ કરીશું. ચાલો આપણે એક નોર્મલ પ્રોગ્રામમાં આપણે છે ને યુઝરને ચોઇસ આપીશું કે યુઝરે 1 to 3 માંથી કોઈ પણ નંબર ટાઈપ કરવાનો છે. જો યુઝર 1 ટાઈપ કરે તો 1 પ્રિન્ટ થશે, 2 ટાઈપ કરે તો 2 પ્રિન્ટ થશે, 3 ટાઈપ કરે તો 3 પ્રિન્ટ કરે. તો આવી રીતે કંઈક કન્ડિશન આપણે આપવાની છે સ્વિચ કન્ડિશનથી. તો એના માટે પહેલા તો આપણે શું લેવું પડશે, યુઝર જોડેથી એની ચોઇસ લેવી પડશે અને એ ચોઇસ પહેલા પણ આપણે એને મેસેજ બતાવવું પડશે. તો પ્રિન્ટ એફ enter your choice to 3. હવે આ મેસેજ રીડ કર્યા પછી યુઝર શું કરશે, એની ચોઇસ આપશે. તો ચોઇસ આપવા માટે બી આપણે એક મેસેજ લઈ લઈએ, enter your choice. આપણે વેરિયેબલમાં સ્ટોર કરાવવું પડશે, એટલે એક વેરિયેબલ ડિક્લેર કરવું પડશે. વેરિયેબલનું નામ હું આપી દઉં છું ch. હવે આ મારે ન્યૂ લાઈનમાં જોઈએ છે એટલે આપણે \n યુઝ કરી દઈએ. દેન વેલ્યુને સ્ટોર કરવા માટે scanf %d n% વેરિયેબલ નેમ ch. તો યુઝર જે ચોઇસ આપશે એ ch વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. હવે આ ચોઇસને આપણે સ્વિચની અંદર પાસ કરવાની છે. તો એના માટે સ્વિચ ઓપન કરીએ. સ્વિચની અંદર એક્સપ્રેશનની અંદર શું આવશે, યુઝર જે ચોઇસ આપે છે અને યુઝર જે ચોઇસ આપે છે એ આપણે કયા વેરિયેબલમાં સ્ટોર કરી છે, ch. એટલા માટે આપણે શું પાસ કરીશું, ch. પછી એનો બ્લોક ક્રિએટ કરીશું એન્ડ હવે યુઝર કેટલી વેલ્યુ પાસ કરી શકવાનો છે, 1 to 3 માંથી 1, 2 કે 3. તો ટોટલ નંબર ઓફ પોસિબિલિટી કેટલી થઈ આપણી જોડે, 3. તો એ 3 ડિફરન્ટ પોસિબિલિટી માટે આપણે અહીંયા શું ક્રિએટ કરીશું, 3 ડિફરન્ટ કેસ ડિફાઇન કરીશું. જેવી રીતે આપણે એલ્સિફમાં ડિફરન્ટ કન્ડિશન પાસ કરતા હતા ને, હવે એની જગ્યાએ આપણે અહીંયા કેસીસ ડિફાઇન કરવાના છે. તો સ્વિચની અંદર ફર્સ્ટ કેસની વેલ્યુ આવશે 1 એન્ડ જો યુઝર 1 આપે તો આપણે શું પ્રિન્ટ કરાવવાનું છે, સિમ્પલ 1. ઓકે, કેસનું એક્ઝિક્યુશન પતી જાય એના પછી ઓલવેઝ આપણે કયા કીવર્ડનો યુઝ કરવાનો, બ્રેક કીવર્ડનો. એના પછી સપોઝ યુઝરે 2 આપ્યા તો 2 માટે સેકન્ડ કેસ ક્રિએટ કરીએ, વેલ્યુ આપીએ 2, then printf વેલ્યુ લખી દઈએ 2 એન્ડ લાસ્ટમાં બ્રેક. એન્ડ હવે લાસ્ટ પોસિબિલિટી 3 છે તો એના માટે પણ આપણે કેસ ક્રિએટ કરીએ એન્ડ વેલ્યુ પાસ કરી દઈએ 3. એટલું સ્પેસિફિકલી યુઝરને મેસેજ બતાવ્યો છે કે યુઝરે 1 to 3 માંથી ચોઇસને આપવાની છે. બટ યુઝર તો યુઝર છે, સપોઝ એને 10 આપી દીધી તો 10 માટે આ કેસ ક્રિએટ કર્યો છે ના,
જે પોસિબિલિટી આપી છે એના સિવાય કોઈ બીજી પોસિબિલિટી આપે તો એક્ઝેક્ટ ટાઈમ આપણે યુઝરને શું બતાવીશું, એક એરર મેસેજ બતાવીશું. અને એ એરર મેસેજને પાસ કરવા માટે આપણે અહીંયા ડિફોલ્ટ કીવર્ડનો યુઝ કરીશું. ડિફોલ્ટ જોડે કોઈ પણ ટાઈપની વેલ્યુને આપવાની જરૂર નથી. આ જે ડિફોલ્ટ બ્લોક છે એ ઇફ એલ્સની અંદર જે એલ્સ બ્લોક કામ કરે છે ને કે ઉપરની બધી કન્ડિશન ફોલ્સ થઈ જાય ત્યારે એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, એવી રીતે આપણે જે ઉપર કેસીસ ડિફાઇન કર્યા છે એ બધા કેસીસ ફોલ્સ થઈ જશે ને તો કમ્પાઇલર આ ડિફોલ્ટની અંદર જે આપણે સ્ટેટમેન્ટ લખ્યું હશે ને એને પ્રિન્ટ કરશે. સો મેસેજ લખી દઈએ, એન્ટર વેલિડ ચોઇસ. લાસ્ટમાં બ્રેક કરવાની જરૂર નથી. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ એન્ડ વન બાય વન કેસીસ ચેક કરીએ. સો મેસેજ આવી ગયો, એન્ટર યોર ચોઇસ, સપોઝ 1. તો કમ્પાઇલરે ખાલી કયો બ્લોક એક્ઝિક્યુટ કર્યો, જે આપણે કેસ 1 ની અંદર સ્ટેટમેન્ટ લખ્યા હતા એ જ. બાકીના બ્લોકને ચેક પણ નથી કર્યા. તો હવે કમ્પાઇલર એનું એક્ઝિક્યુશન કેવી રીતે કર્યું? પહેલા તો આપણે જે ચોઇસ આપી છે 1 એ ch વેરિયેબલમાં સ્ટોર થઈ, એના પછી ચેક થયું આ જે કેસની વેલ્યુ આપણે જે 1, 2 and 3 આપી છે ને એ કઈ હોવી જોઈએ જે યુઝર ચોઇસની અંદર એન્ટર કરવાનું હોય. યુઝર ચોઇસમાં શું આપવાનું છે 1, 2 કે 3, એટલા માટે જ આપણે કેસમાં પણ વેલ્યુ તરીકે શું આપ્યું છે 1, 2 કે 3. એટલે યુઝરે જે ચોઇસ આપી છે 1 એ કમ્પેર કરશે કે કેસની અંદર કોઈ પણ વેલ્યુ 1 છે. હા, કેસની અંદર 1 મળે છે તો કન્ડિશન ટ્રુ થઈ ગઈ. એટલે આ કેસની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હતું એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું અને પછી ત્યાંથી એક્ઝિક્યુશનને સ્ટોપ કરવા માટે બ્રેક કીવર્ડનો આપણે અહીંયા યુઝ કર્યો. સપોઝ આપણે 2 આપીએ તો પ્રિન્ટ થાય છે 2. સો આટલી બધી કન્ડિશનમાંથી કમ્પાઇલર સ્પેસિફિકલી આપણે જે અહીંયા ચોઇસ આપી હશે ને એ જ કન્ડિશનને એક્ઝિક્યુટ થશે. જ્યારે એલ્સિફની અંદર શું થતું હતું કે કમ્પાઇલર પોતે ડિસાઇડ કરતો હતો કે કઈ કન્ડિશન એને એક્ઝિક્યુટ કરવી છે. જ્યારે આમાં આપણે સ્પેસિફિકલી કહી શકીએ છીએ કે કયા નંબરની કન્ડિશન આપણે એક્ઝિક્યુટ કરવા માંગીએ છીએ. સપોઝ 3 આપીએ તો એની અંદર આપણે જે સ્ટેટમેન્ટ લખ્યું હતું 3 એ અહીંયા પ્રિન્ટ થાય છે. હવે આપણે ચોઇસની અંદર સપોઝ 10 આપીએ તો જુઓ કયો મેસેજ પ્રિન્ટ થયો, ઇનવેલિડ ચોઇસ. કેમ? પહેલા તો એને ચેક કર્યું કે 10 નંબરનો કોઈ કેસ અહીંયા ક્રિએટ કરેલો છે? ના. તો એને કોઈ કેસ મળતો નથી તો એ શું કરશે, આપણે જે લાસ્ટ ડિફોલ્ટની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યું હશે ને એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. તો જ્યારે પણ કોઈ કન્ડિશન ટ્રુ નહીં પડે ત્યારે ડિફોલ્ટનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો આપણે જ્યારે સ્પેસિફિકલી કહેવું હોય કે મારે કઈ કન્ડિશનને એક્ઝિક્યુટ કરવી છે ત્યારે આપણે આ સ્વિચ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ છીએ, જેનું એક્ઝામ્પલ પણ મેં અહીંયા આપેલું છે જે અત્યારે આપણે પ્રેક્ટિકલી કરીને જોયું. લાસ્ટ ઓપરેટર આવે છે ટર્નરી ઓપરેટર. ટર્નરી ઓપરેટરને રિપ્રેઝેન્ટ કરવા માટે ક્વેશ્ચન માર્ક એન્ડ કોલન ઓપરેટરનો યુઝ થાય છે. એન્ડ ટર્નરી ઓપરેટરને કન્ડિશનલ ઓપરેટર પણ કહેવાય છે. આપણું જે અત્યારે પ્રોગ્રામ કર્યો ને ઇવન ઓડ નંબર વાળો ઇફ એલ્સ કન્ડિશનથી, બરાબર? તો એ જ પ્રોગ્રામને આપણે ટર્નરી ઓપરેટરથી પણ કરી શકીએ છીએ. ટર્નરી ઓપરેટરને ઇફ એલ્સ સ્ટેટમેન્ટનું શોર્ટકટ કહેવાય છે. ઇફ એલ્સ કન્ડિશનમાં આપણે 4 લાઈન લખીએ ને ત્યારે કોડિંગ એક્ઝિક્યુટ થાય છે, જ્યારે ટર્નરી ઓપરેટરમાં શું છે સિંગલ લાઈનથી જ આપણે કોડિંગને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે ફટાફટ ઇવન ઓડ વાળો પ્રોગ્રામ પહેલા લખી દઈએ પછી એને ટર્નરી ઓપરેટરમાં કન્વર્ટ કરીએ. સો ઇન્ટીજર n1 printf number percentage d condition check करिए if n1 modulo 2 equal to 0 e1 print odd. બરાબર? તો આ જે આપણે કોડિંગ કર્યું છે કોડિંગને એક્ઝિક્યુટ કરવા માટે આપણે 4 થી 5 લાઈનનું કોડિંગ કરવું પડે છે, બરાબર? જ્યારે આ સેમ પ્રોગ્રામને આપણે ટર્નરી ઓપરેટરથી પણ કરી શકીએ છીએ, એ પણ સિંગલ લાઈનની અંદર. એટલે આપણે ઇફ એલ્સની ઓરમાં ટર્નરી ઓપરેટરનો પણ પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ છીએ. એને એનું શોર્ટકટ જ કહેવાય છે. સો ટર્નરી ઓપરેટરમાં કન્વર્ટ કરવા માટે બેઝિકલી આપણે 3 એક્સપ્રેશન પાસ કરવાના આવશે, જેમાં ફર્સ્ટ એક્સપ્રેશન હશે આપણી કન્ડિશન.
કઈ કન્ડિશન? તો જે આપણે અહીંયા if ની અંદર પાસ કરીએ છીએ એ કન્ડિશન પાસ થઈ ગયા પછી આપણે ક્વેશ્ચન માર્ક યુઝ કરવાનો આવશે એન્ડ ક્વેશ્ચન માર્ક પછી આપણે જે if કન્ડિશન ની અંદર સ્ટેટમેન્ટ લખ્યું છે ને even જો કન્ડિશન રાઈટ પડે તો કયું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે? even વાળું. તો એ સ્ટેટમેન્ટને આપણે ક્વેશ્ચન માર્ક પછી પાસ કરીશું એન્ડ જો કન્ડિશન ટ્રુ નહીં પડે તો કયું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય? ફોલ્સ વાળું. તો ફોલ્સ વાળા સ્ટેટમેન્ટને પાસ કરવા માટે કોલન ઓપરેટર અને એના પછી ફોલ્સ કન્ડિશનને આપણે અહીંયા પાસ કરીશું. તો હવે આ જ પ્રોગ્રામને આપણે ટર્નરી ઓપરેટરની અંદર કન્વર્ટ કરીએ. તો ટર્નરી ઓપરેટરની અંદર કન્વર્ટ કરવા માટે પહેલા તો કન્ડિશન આવશે તો n1 મોડ્યુલો 2 ઇક્વલ ટુ 0 એના પછી ક્વેશ્ચન માર્ક દેન પ્રિન્ટ અને એલ્સ ના સ્ટેટમેન્ટ લખવા માટે કોલન ઓપરેટર પ્રિન્ટ એન્ડ સેમિકોલન. તો આપણે આ જે 4 લાઈનનું કોડિંગ લખ્યું ને એ કોડિંગ હવે સિંગલ લાઈનની અંદર આવી ગયું. તો if else ના ઓલ્ટરનેટ વેમાં તમે ટર્નરી ઓપરેટરનો પણ અહીંયા યુઝ કરી શકો છો. તો હવે આપણે જે if else નું સ્ટેટમેન્ટ લખ્યું હતું એને ડિલીટ કરી દઈએ અને પ્રોગ્રામને રન કરીએ. સપોઝ વેલ્યુ આપીએ 10 even જે ક્વેશ્ચન માર્ક પછીનું સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થયું. સપોઝ હવે 11 આપીએ તો ઓડ જે આપણે કોલન પછી સ્ટેટમેન્ટ લખ્યું છે એ સ્ટેટમેન્ટ અહીંયા એક્ઝિક્યુટ થયું. તો આ રીતે આપણે પ્રોગ્રામની અંદર ડિફરન્ટ ટાઈપના ટર્નરી ઓપરેટરનો યુઝ કરી શકીએ છીએ.